એની બેનને વોટ દૂતો હતો તો એની સમાજમાં જીતી તો ચમ અમન થોડી મોટી ના જીતી એટલે આ દાડે તમને કોઈ સમાજની છોડી ફૂપી નહીં, આપણા સમાજની ભીલ સમાજની. અમે પૈસા કર્યું તો બેનનું વોટ દૂતું હતું ને એને સરકારની હતી તો એનું રાજ હતું હા. તો એને ચમ મને એમ ના કીધું કે ભાઈ થોડી મૂપી જો એની સમાજ હતી ને તોણે કેવું હતું ના, કે એ ભાઈ વાત તમે ગરીબોની છોડે લઈને આવતો રહ્યો છે થોડી મૂપી તો દીધો હવે તમે શું ના કહેવા ખાવાનું. માંગો છો? વોટ આલવું કે ના આલવું? વોટ અમારે જ્ઞાની બેનને ગતું દેવું નથી અમારી છોડી પાસે જોઈએ. હું પાકી દઉં હા, તમે આટલા 10 થી 20 દાડા દોડ્યા. 20 દાડા દોડ્યા અમે આભાર જો ઓફિસ છે તો કે અમે તમને થાપ થોડી દેશારી તો ખબર પડે થોડી બધે આવી તો જ્ઞાની બેને મને થોડી મૂકી હમ. જ્ઞાની બેન નું રાજ હતું તો જ્ઞાની બેને મને થોડી ચમ ના મૂકી એમ આપણે તો હવે ધારો કે તમે ગેનીબેન નું રાજ છે, હા આખા બનાસકાંઠામાં ગેનીબેન નું રાજ આવશે તો રાજ ઈ આવશે તો શું નહીં લોને કરે? મોટી બધે જ ઉપાડશે આખા બનાસકાંઠાની અંદર હા. ગેનીબેન નું રાજ આવશે તો ઈ ઘરે ઘર છોડી ઉપાડવાના છે. ઉપાડવાના છે બરોબર હા હા, બરોબર. કેમ કે અત્યારે હવે બીજેપી ના રાજમાં કોંગ્રેસ વાળા